સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરતા નારાયણ ગ્રુપ દ્વારા ધોરણ 5 થી 10 માટે NSAT માટે 2025 ભારતની સૌથી મોટી સ્કોલાસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ શરૂ કર્યું છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. શિક્ષણ ક્ષેત્રે ભારતના સૌથી વિશ્વસનીય નામોમાંના એક નારાયણ ગ્રુપે સુરતની ઘોડદોડ રોડ શાખાના નારાયણા કોચિંગ સેન્ટર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહ દ્વારા નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે NSAT 2025 ની સત્તાવાર શરૂઆત કરી છે. NSAT જે હવે તેની 20મી આવૃત્તિમાં છે, એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે ધોરણ 5 થી 10ના વિદ્યાર્થીઓ માટે છે. યુવા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક એપ્ટિટ્યૂડનું મૂલ્યાંકન કરવા, તેમની ક્ષમતાને ઉજાગર કરવા માટે આકર્ષક શિષ્યવૃત્તિ માન્યતા જીતવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. NSAT 2025માં 50 કરોડની શિષ્યવૃત્તિ અને 1 કરોડના રોકડ ઇનામ રખાયા છે. તેને દેશમાં સૌથી વધુ ફળદાયી વિદ્યાર્થી યોગ્યતા પરીક્ષામાંની એક બનાવે છે. તો આ પ્રસંગે ઝોનલ ડિરેક્ટર તુષાર પારેખ, સેન્ટર ડિરેક્ટર મની બાગરી, ઘોડદોડ રોડ બ્રાન્ચના મેનેજર મહેશ શિયાળ, અડાજણ બ્રાન્ચના મેનેજર વિજય કુશકિયા જણાવ્યું હતું કે 20 વર્ષથી NSAT સમગ્ર ભારતમાં શૈક્ષણિક પ્રતિભાને ઓળખવામાં આવે છે, તેને સંવર્ધન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. NSAT 2025 સાથે નારાયણ ગ્રુપ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને તેનાથી આગળના ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે. આ વર્ષે 50 કરોડની શિષ્યવૃત્તિ અને 1 કરોડના રોકડ પુરસ્કાર સાથે શ્રેષ્ઠતાને પુરસ્કાર આપવા અને વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ માટે પ્રયત્ન કરવા માટે પ્રોત્સાહિત કરવાનું શીર્ષક રાખીએ છીએ. મારું નામ તુષાર પારેખ છે અને NSAT 2025ના આજના લોન્ચિંગ કાર્યક્રમમાં મારી સાથે મનીષ બાગડી સર છે, જે અમારે સુરત સેન્ટરના ડાયરેક્ટર છે. હું ઝોનલ ડાયરેક્ટર છું ગુજરાત રાજ્ય માટે. અને આ NSAT નેશનલ એક્ઝામ છે, જે નારાયણા સ્કોલેસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટના નામથી જાણીતી છે. આ ટેસ્ટની અંદર જે બાળકો પાર્ટિસિપેટ કરશે, 5મા ધોરણથી 12મા ધોરણના બાળકો, એમને ઉત્તીર્ણ થયા પછી એમની પરફોર્મન્સના આધાર પર એ બાળકોને 50 કરોડ રૂપિયા સુધીની એમના અભ્યાસ કરવા માટેની સ્કોલરશિપ આપવામાં આવશે અને 1 કરોડ રૂપિયા સુધીનો એડિશનલ કેશ પ્રાઇઝ રિવોર્ડ એમના અભ્યાસની ફીઝમાં સ્કોલરશિપ ઉપરાંત પણ એમને કેશ રિવોર્ડ આપવામાં આવશે. આ એક્ઝામની જે ડેટ્સ છે એ ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં આ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે અને એમાં એમની જે એક્ઝામ ડેટ છે એ 5 અને 12 ઓક્ટોબર જે ઓફલાઈન મોડમાં છે અને 19 અને 26 ઓક્ટોબર જે ઓનલાઈન મોડમાં છે. એક્ઝામની ફીઝ 150 રૂપિયા છે અને કોઈ પણ બાળક ઇન્ડિવિડ્યુઅલી પોતાના ઘરેથી અને અમારી સંસ્થામાં કોન્ટેક્ટ કરીને પાર્ટિસિપેટ કરી શકે. પોતાની સ્કૂલ દ્વારા કોઈ પણ સ્કૂલ પોતાના બાળકો માટે અમને કોન્ટેક્ટ કરી શકે. અમે સ્કૂલને એપ્રોચ કરશું અને એ લોકો અમને ત્યાંથી બલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકે. ઓનલાઈન બેસીને કોઈ પણ બાળક પોતાના ઘરેથી પાર્ટિસિપેટ કરી શકે. રાઈટ, એ પ્રકારની આમાં વ્યવસ્થા છે. અને બાળકોને ખાલી ટેસ્ટ આપવાથી ખાલી સ્કોલરશિપ કે એડમિશનની વાત નથી, પણ બાળકોને એ પણ ખ્યાલ આવશે કે એ લોકો નેશનલ લેવલ ઉપર ક્યાં સ્ટેન્ડ કરે છે અને એમની પ્રકૃતિ, એમનું એપ્ટિટ્યૂડ કઈ દિશામાં વધારે સારો છે, જેથી એમને કરિયરના ડિસિઝન લેવામાં સૌથી વધારે આ એક્ઝામ દ્વારા ફાયદો થાય છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.